હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર 15મું ચેપ્ટર ભારતીય બંધારણ જેની સ્વ અધ્યયન પોથીનો ભાગ 2 વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ, બરાબર। 15મું ચેપ્ટર ભારતીય બંધારણ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુવાળા બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડિયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો આપણે જોઈએ 15મું ચેપ્ટર ભારતીય બંધારણ, જેમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલો જોઈએ મિત્રો, કયા દેશનું લેખિત બંધારણ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ગણવામાં આવે છે? તો જવાબ સી, ભારતનું। બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો સી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ। બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 389। બંધારણ ઘડવા જુદી જુદી કુલ કેટલી સમિતિઓ રચવામાં આવી હતી? 23। બંધારણ ઘડતર માટેનો નીચે પૈકી કયો સાચો સમયગાળો છે? તો 2 વર્ષ 11 માસ 18 દિવસ। આમુખ એટલે શું? આમુખ એટલે પ્રસ્તાવના। બંધારણમાં આમુખનું સ્થાન ક્યાં છે? તો કે વચ્ચે છે। હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સામાજિક વિજ્ઞાન બહુ અઘરું લાગે છે, ગણિત છે એ નથી સમજાતું, ઇંગ્લિશ તો સાવ સમજાતું નથી, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો ત્યાં જઈને તમે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મેળવો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરીયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, જુદા જુદા જિલ્લા પ્રમાણેના એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વઅધ્યયન પોથીની સમજૂતીના વિડીયો, બરાબર, સ્વાધ્યાય પોથીની સમજૂતીના વિડીયો, આ બધું જ તમને વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થવાનું છે। ક્યાંથી? એપ્લિકેશનમાંથી। તો ઓપન કરી આ પેજ ખોલો, જેમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદી જુદી તમને પીડીએફ મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો મળશે, 3 થી 12માં 3 થી 12 ધોરણના તમને વિડીયો પ્રાપ્ત થશે। એમાંથી તમારું ધોરણ તમારે પસંદ કરી, વિષય પસંદ કરી, પાઠ વાઇઝ તમે વિડીયો જોઈ શકો છો, બરાબર। અથવા શાળા મિત્રમાં ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો છો। સ્વતંત્રતા પછી ભારત દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? લોકશાહી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણીય ઇલાજોનો હકને ભારતીય બંધારણના આત્મા સમાન કહ્યો છે। 6 થી 14 વર્ષ સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતા કે વાલીની ફરજ છે। સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે। પ્રશ્ન 2, આપેલા પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ આપો। તો બંધારણ સભા કોને કહેવામાં આવે છે? તો બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહેવામાં આવે છે। ભારતીય બંધારણના કોઈ પણ 5 ઘડવૈયાઓના નામ લખો। તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, ડોક્ટર ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્થોની, HP મોદી। ત્યાર પછી આપણા દેશમાં દર વર્ષે કયા દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો આપણા દેશમાં દર વર્ષે 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। લોકશાહીની વ્યાખ્યા આપો। લોકોથી, લોકો વડે, લોકો દ્વારા ચલાવવામાં આવતા શાસનને લોકશાહી કહેવામાં આવે છે। આપણા દેશમાં બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો? આપણા દેશમાં બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950માં શરૂ થયો। આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, જેમાં પહેલું, બંધારણની વિશેષતામાં લોકશાહી વિશે વિસ્તૃત લખો। તો ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે। લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન। લોકશાહીમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે। તેમાં 18 કે તેથી ઉપરની વયના મતદારો મત આપે છે। સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું લક્ષણ છે। દરેક નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતાઓ મળી છે। બિન સાંપ્રદાયિક દેશ એટલે શું? તો ભારત ધર્મની દ્રષ્ટિએ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે। બિન સાંપ્રદાયિક દેશ એટલે દેશનું શાસન તંત્ર કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની માન્યતાના આધારે ચાલતું ન હોય, તેમજ ધર્મ કે સંપ્રદાયના આધારે નાગરિક વચ્ચે કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખતું ન હોય,
દેશમાં દરેકને પોતાનો ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની સ્વતંત્રતા આપવામાં આવે છે અને બિન સાંપ્રદાયિક કહેવાય. ભારત એ સંઘ રાજ્ય છે, સમજાવો. ભારત એક સંઘ રાજ્ય છે. ભારત તેના એકમ ઘટક રાજ્યોનો સંઘ છે. ભારત દેશની વિશાળતાને કારણે એક સ્થળેથી વહીવટ ચલાવવો મુશ્કેલ છે. આથી આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ છે. સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારોની સરકારની રચના થાય છે, એક સંઘ સરકાર અને બીજું રાજ્ય સરકાર. સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વતંત્રતાનો હક અને ધાર્મિક સ્વતંત્રતાના હક વિશે નોંધ લખો. તો સ્વતંત્રતાના હક દ્વારા ભારતીય નાગરિકોને પોતાના વિચારો, વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ હક લોકશાહીનો પ્રાણ છે. આ હક વિના લોકશાહીની કલ્પના થઈ શકે નહીં. ધાર્મિક સ્વતંત્રતા હક દ્વારા દરેક નાગરિકને નૈતિકતા અને સ્વાસ્થ્યની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાની અને તેના પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. હેલો, પાંચમો મિત્રો સવાલ, સમાનતાનો હક અને શોષણ સામે વિરોધનો હક વિશે સમજાવો. તો કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે. ધર્મ, જાતિ, લિંગ અને રંગને આધારે કોઈ સાથે પક્ષપાત કે ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા નાગરિકોને યોગ્ય પ્રમાણે સમાન તક મળે. કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે. પોતાનું શોષણ થતું અટકાવવા તેનો વિરોધ કરવા આ હક આપવામાં આવ્યો છે. છઠ્ઠું, મૂળભૂત ફરજો જણાવો. બંધારણનું પાલન કરવાની અને રાષ્ટ્રને વફાદાર રહેવાની, રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવાની, જાહેર મિલકતનું રક્ષણ કરવાની, હિંસાનો ત્યાગ કરવાની, વૈજ્ઞાનિક અભિગમ અપનાવો તેમજ માનવવાદ અને સંશોધન વૃત્તિ વિકસાવી, જરૂર પડે ત્યારે દેશનું રક્ષણ કરવાની, રાષ્ટ્રીય સેવા બજાવવા તૈયાર રહેવાની. ચલો, કારણો જણાવો. પહેલું, બંધારણ એક કોઈ પણ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. તો કોઈ પણ રાષ્ટ્રનું સંચાલન કે વહીવટ તે રાષ્ટ્રના બંધારણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. બંધારણને અનુસરીને જ ભારત સરકાર દેશનો વહીવટ ચલાવે છે. આથી બંધારણ એ કોઈ પણ દેશનો મૂળભૂત દસ્તાવેજ ગણાય છે. ડોક્ટર બાબા સાહેબને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. જવાબ આપો. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં તેમના વિશેષ યોગદાનને કારણે તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. આમુખને બંધારણનો આત્મા કહે છે. આમુખ એટલે પ્રસ્તાવના. ભારતના બંધારણના પ્રારંભ આમુખથી થાય છે. આમુખમાં આપણા દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ થયેલું છે. આથી આમુખને બંધારણનો આત્મા કહે છે. પ્રજાની સત્તા એટલે પ્રજાસત્તાક રાષ્ટ્ર સમજાવો. ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે. ભારતમાં લોકોના હાથમાં સત્તા છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ જ દેશનો વહીવટ ચલાવે. પ્રજાસત્તાક લોકશાહી શાસન તંત્રમાં પંચાયતથી સંસદ સુધીના બધા જ હોદ્દાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષના ભેદભાવ વિના તમામ નાગરિકો માટે ખુલ્લા હોય છે. હકો અને ફરજો એ સિક્કાની બે બાજુ ગણાય છે. તો હક અને ફરજ એકબીજાની પૂરક છે. આપણે અમુક હકનો વિચાર કરીએ એટલે તેની સાથે સંકળાયેલી ફરજનો પણ વિચાર કરવો પડે છે. ફરજ વિનાનો કોઈ હક નથી અને હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી. હક ભોગવવા માટે ફરજ અચૂક બજાવવી પડે છે. આથી કહી શકાય કે હક અને ફરજો એ સિક્કાની બે બાજુ ગણાય છે. ચાલો, તો તમારે પ્રશ્ન 5 આપેલા વાક્યો સામેના ખાનામાં હક છે કે ફરજ એ લખવાનું છે. દેશનું રક્ષણ અને રાષ્ટ્રીય સેવા, ફરજ. કાયદો દરેકને ધર્મ, જાતિ, લિંગ આધારે સરખા ગણે, હક. જાહેર મિલકતનું રક્ષણ કરવું, ફરજ. બધા નાગરિકોને યોગ્યતાના આધારે સમાન તક મળે, હક. દેશમાં હરે ફરે વસવાટ કે વ્યવસાય કરી શકે, હક. પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટેની સ્વતંત્રતા, હક. બંધારણ પ્રત્યે વફાદારી રાખવી, ફરજ. રાષ્ટ્રીય સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીતનો આદર કરવો, ફરજ. 14 વર્ષથી નાના બાળકોની બાળમજૂરી રોકવી, હક. દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ, ફરજ. કોઈ પણ ધર્મની પાળવાની, તેના પ્રચાર પ્રસારની સ્વતંત્રતા. તો શું આવશે પાછું? હક. બરાબર. દેશના લોકો વચ્ચે સુમેળ અને સમાજના ભાઈચારો વિકસાવો, ફરજ. પોતાની ભાષા, બોલી, આદર્શો, પ્રણાલીઓની જાળવણી, હક. પર્યાવરણનું રક્ષણ અને જાળવણી, ફરજ. અન્યાય અને ન્યાયાલયનો આશરો, હક. માનવતાવાદી અને સુધારતાવાદી ભાવના કેળવવી, ફરજ. 6 થી 14 વર્ષના દરેક બાળકને શિક્ષણ અપાવવું એ આપણો હકમાં ગણાશે. બરાબર. અપાવવું, જો આપવું ને અપાવવું, બરાબર, ફરજમાં બી ગણી શકાય. આપેલ ખાનામાં સુટેવ છે કે કુટેવ તે લખો. રાષ્ટ્રગીત શરૂ થતા ટટાર અને સ્થિર ઉભા રહેવું, સુટેવ.
જાહેર મિલકતની દિવાલ પર ખરાબ લખાણ કરવું કુટેવ. 6 થી 14 વર્ષના દરેક બાળકોને શાળાએ મોકલવા સુટેવ. સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવું સુટેવ. રાષ્ટ્રીય આપત્તિ વખતે રાષ્ટ્રીય સેવામાં જોડાવું સુટેવ. અન્ય ભાષા કે પ્રદેશના લોકો સાથે દ્વેષભાવ રાખવો કુટેવ. જંગલો કે પર્યાવરણને નુકસાન કરવું કુટેવ. દેશની દરેક ભાષાઓને સન્માન આપવું સુટેવ. નારી સન્માન અને તેમના ગૌરવનું રક્ષણ કરવું સુટેવ. વૈજ્ઞાનિક માણસને બદલે અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખવો કુટેવ. સમાજ સુધારણા અને માનવ પ્રત્યે જીવદયા રાખવી સુટેવ. તળાવો અને નદીઓમાં કારખાનાનું ગંદુ પાણી છોડવું કુટેવ. દરેક સાંસ્કૃતિક બાબતો, ભાવનાઓ અને માન્યતાઓને આદર કરવો સુટેવ. આપેલા જોડકા જોડો. બંધારણ દિવસ કાયદા દિન F 26 નવેમ્બર. પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી. બંધારણીય સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર. મૂળભૂત ફરજ દિન 6 જાન્યુઆરી. અને સ્વતંત્ર દિન વિદ્યાર્થી મિત્રો 15 ઓગસ્ટ. ચલો, મને ઓળખો પ્રશ્ન 8. મને ભારતના બંધારણનો ઘડવૈયો કહે છે ડોક્ટર આંબેડકર. હું બંધારણ સભાનો પ્રમુખ અને ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણની શરૂઆત મારાથી થાય. અમુક હું સંવિધાન તરીકે પણ ઓળખાવું છું બંધારણ. ચલો, આટલું જાણી લાવજો. બરાબર. બંધારણનો અમલ 26 જાન્યુઆરી શા માટે? બંધારણમાં સુધારો કેવી રીતે થાય? અમુકની રચનાને તેમાં શું લખેલું છે? આપણા દરેક પુસ્તકના બીજા પાને શું લખેલું જોવા મળે છે? 51 ક એટલે શું? આપણા દેશના બંધારણમાં 60 દેશોના બંધારણનો પ્રભાવ જોવા મળે છે. કયા દેશોમાંથી શું લેવામાં આવ્યું? વર્ષ 2002 પહેલા કુલ 10 મૂળભૂત ફરજો હતી, હવે 11મી તે કઈ છે? ચલો, અહીંયા ઘટનાઓને ક્રમ આપો વિદ્યાર્થી મિત્રો. તો પહેલા ભારતીય બંધારણ નિર્માણ કાર્ય શરૂ, પહેલી ઘટના. બીજી, પાકિસ્તાન દેશ સ્વતંત્ર. ત્રીજી, ભારત દેશ સ્વતંત્ર. ચોથું, મહાત્મા ગાંધી નિર્વાણ. પાંચમું, બંધારણ સભામાં બંધારણનો સ્વીકાર. છઠ્ઠું, ભારતમાં બંધારણનો અમલ. સાતમું, સરદાર પટેલ નિર્વાણ. આઠમું, ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર નિર્વાણ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સરસ મજાની સ્વ અધ્યયન પોથીની માહિતી મેળવી. બરાબર. તો આવી રીતે તમને તમામ પ્રકારની જે માહિતી છે એ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, શેર કરો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.